હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. અત્યારે વાગી રહ્યા છે 11:30 અને આપણે સવારે ચા નાસ્તો કરીને રેડી થઈને કમ્પ્લીટ આવી ગયા હતા આપણા યુવીભાઈના બૂટ લેવા માટે. યુવીભાઈ, કેવા બૂટ લેવાના છે? બરાબર છે. દોરીવાળા તો બૂટ છે નહીં, પટ્ટીવાળા જોઈએ કેવા છે, સારા લાગશે તો બરાબર. તો ગાઈસ, આજે ઝોમેટોમાંથી હમણાં જ ફોન આવ્યો તો હવે ઓર્ડર માટે જવાનું છે. તો હમણાં યુવીભાઈ 5:30 આવે, આવા બી મળી જાય તેમ કે છે. તો યુવીભાઈ 5:30 આવી જાય પછી આપણે જઈએ ઝોમેટોના અંદર, 1-2 ઓર્ડર મારીને આવીએ. કેવું લાગે છે કેવું નહીં એમ દેખીએ. હા, બૂટ દેખો. ખાલી પહેરવાના છે. આજે સ્કૂલથી છૂટે ને મને હાલ દેવાના છે. કાલે તું 11 વાગે આવે ને સ્કૂલે જવા, કેટલા વાગે આવીશ? આ જ ટાઈમે તો દોરીવાળું પહેરીને જજે. તો ગાઈસ, તો અમે બૂટ તો લઈ લીધા બે, કેમ કે કાકા એના રિયલ બાટાના બૂટ વેચતા હતા એટલે 500 550 કરતા હતા. મેં કીધું साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. મારે પહેરવાના નહીં, બહુ 6 મહિના કે 5 મહિના પહેરવાના છે એટલે મેં કીધું મારે નહીં લેવા એટલા મોકા. પછી સરને ફોન કર્યો મેં, સરે કીધું તું સ્કૂલ આવી જા, મને તારો નંબર કે મેં લઈ આવીશ, એવું પૈસા મને આપી દેજો. મેં કીધું હવ સર, પ્રિન્સિપલ જશે આપણા બૂટ લેવા. ના સર સારા છે એટલે થોડું કેવું વાતચીત સારી છે આપણી. તો હવે આપણે જઈ આવી બોલે બાબા આ બાજુ. તો હવે આપણે જોઈએ છીએ જેનિલભાઈને લેવા. જેનિલભાઈ મેં એના પ્રિન્સિપલ આપણને સ્કૂલ પર મૂકી જશે, પછી સાંજે આવશે. હું એવું પ્રિન્સિપલ? હા ભાઈ, બાય. તો હવે ચલો ગાઈસ, એમની સ્કૂલ પર જઈને સ્કૂલ પર મળીએ. ચાલો જેનિલભાઈને મળી લઈને પછી ગાઈસ, ફાઇનલી અત્યારે અમે લોકો યુવીભાઈને મૂકવા આવી ગયા છે એમની સ્કૂલ પર. અને આ છે યુવીભાઈ અને એમની સ્કૂલ. આ ગેંગસ્ટર જે આપણો કે છે વ્લોગમાં લો એમ કે છે. કેવું છે, કંઈ કહેશો 2-4 શબ્દ ગાઈસ? સાંજે ને? હા, તો સાંજે મળીએ. ચલો યુવીભાઈ, મળીએ. આપણે સ્કૂલ તો બતાવી ને સ્કૂલ તો પહેલાં જ. તો ચલો ગાઈસ, હવે હું ઘરે જાઉં છું, ઘરે જઈને મળીએ. તો ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે 2:30 અને અમે લોકો આવી ગયા છે અને ગાડી શોપના કામથી. તો આપણે કાલે જે માસા શોપનું કામ કરવા માટે નીકળ્યા હતા, તો એ આજે હું આવ્યો છું. તો અમે લોકો જઈએ છીએ આજે આપણા માસા. તો અત્યારે તો અમે લોકો બહુ ઇનફ જતા રહ્યા છે. હવે આ માસી જે છે એમને કંઈ આવડતું નહીં એમ કે છે. તો હવે કંઈ એટલે ગાઈસ, બહુ બકચોદી કરી આ લોકો જોડે હમણાં અમે લોકોએ. એટલે બહુ મજા કરી છે. હજુ બી અકળાયેલા જ છે, બહુ ખતરનાક અમારા ઉપર અકળાયા છે. ચાલો આગળ જઈને તમને મળીએ. ગાઈસ, ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે 6:30 અને આપણે આવી ગયા છીએ શોપ પર, અર્બન ફૂડ ઝોન. તો તમે જોઈ શકો છો બંધ હતી હમણાં, તો હવે કાલથી ખોલશે આપણા માસા દુકાન. તો પછી આપણે અત્યારે તો હમણાં આવી ગયા હતા, બંધ હતી એટલા માટે થોડુંક આપણે ગંદુ એમ થયેલું, તો સાફ સફાઈ એમ કરવા માટે આવી ગયા છે. તો હવે સાફ સફાઈને એમ કરીશું. પછી આપણે આજે તો નાઇટ શિફ્ટમાં જવાનું છે, સવારનું ઊંઘ્યું નહીં. અને તમને ખબર છે જેમ કે હું શોપના કામથી ગયો હતો, તો એ વખત તો આપણે પેલા માસી જોડે બહુ એ કર્યું હતું અમે લોકોએ. મારા માસાને મેં બહુ એમ હીટ વાગી ગયેલા એ માસી, એટલે પછી કહી દીધું. તો અમે લોકો પછી ત્યાંથી કમ્પ્લીટ બધું કરીને ઘરે ગયા. ઘરે જઈને પછી કમ્પ્લીટ જમી બમીને થોડીક વાર આરામને એમ કર્યો. પછી મેં ગયો યુવીભાઈને લેવા. યુવીભાઈને લઈને આવીને પછી મેં આવ્યો માસા જોડે આપણી શોપ પર. હવે શોપ પર આવ્યો છું. હમણાં માસા તો નથી, માસા થોડાક કામથી બહાર બાજુ ગયા છે. તો હવે એ આવશે પછી બધું સાફ સફાઈ એમ કરશે, પછી આપણે બતાવશું. પછી કાલથી આપણે પાછા જોબ પર પણ જઈશું અને ફ્રી ટાઈમના અંદર અહીંયા ગાડી માસાને થોડીક હેલ્પ કરવા માટે આવી જઈશું આપણે અહીંયા ગાડી. તો ચલો ગાઈસ, હવે આપણે ઘરે જતાં મળીએ, કાં તો પછી ડાયરેક્ટ સ્ટોપ પર જઈને મળીએ. અને આજે નાઇટ કરીશ અને કાલે ફર્સ્ટ કરીશ, એટલે 2 શિફ્ટ ભેગી, એટલે 16 કલાક કંપનીના અંદર રહેવાનું છે આપણે. એટલે
કંઈ નહીં તો બી આપણે મળીએ ચલો જોબ પર. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 9:30 અને આપણે આવી ગયા છે સ્ટોપ પર. તો યુવીભાઈ તો મિલવા નહીં આવ્યા, ભાવેશભાઈ આપણને મિલવા આવેલા અને આવી રહ્યા આપણા ભાવિક બાપુ. શું કહો ભાવિક બાપુ? એકદમ મોજ. મોજે દરિયા તમારે નહીં, અમારા જેવું તો કઈ યાર તમારે. હા તો યાર હવે ગાઈસ અમારો સોટ્ટો એમ કે છે આ ભાઈ. તમને શું લાગે અમારો સોટ્ટો છે કે આનો સોટ્ટો છે એમ તમે કહી દો. અમારો સોટ્ટો નહીં ભાઈ. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ છીએ જોબ પર. તો અત્યારે તો વ્લોગ એન્ડ કરીએ છીએ કેમ કે જોબ પર તો વિડીયો નહીં બનાવાય. તો ચલો ગાઈસ આપણે મળીએ નવા વ્લોગના અંદર. તો આપણો આ વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે મળીએ નવા વ્લોગના અંદર. જય શ્રી રામ, જય માતાજી. ચલો ભાઈ મળીએ ભાઈ. શું કહેશો વ્લોગના અંદર કંઈ કેવું છે? સપોર્ટ કરો ભાઈને ખાલી બસ. બસ સપોર્ટ કરો ખાલી, બસ આગળ લઈ જાઓ, બીજું તો કંઈ જ નહીં. ચલો ગાઈસ આપણે મળીએ નવા વ્લોગના અંદર.